હર હર મહાદેવ મિત્રો જો તમે તુલસી માતાને રોજ જળ અર્પણ કરો છો તો આ ભૂલ ક્યારે પણ ન કરતા, નહીં તો તમને ફાયદાની જગ્યાએ ઘોર નુકસાન થઈ શકે છે અને તમારો આખો પરિવાર બરબાદ થઈ શકે છે। મિત્રો જો તમે રોજ તુલસી માતાને જળ અર્પણ કરો છો તો આ વિડિયો તમારે ખાસ જોવો જોઈએ। મિત્રો જો તમે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે આ એક નાની એવી ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં આવતું ધન અને સુખ સમૃદ્ધિ એમ જ છીનવાઈ જશે। કારણ કે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તુલસી માતાને જળ અર્પણ કરવાનું બહુ જ ખાસ મહત્વ છે। જે કોઈ પણ વ્યક્તિ તુલસી માતાને જળ અર્પણ કરે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ અપાર ધન સંપત્તિ આવી શકે છે। પણ જો તે વ્યક્તિ તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે આ ભૂલ કરે છે તો તેને બહુ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। આથી તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે આ ભૂલ ન કરતા, નહીં તો તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે। તો મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમે તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થશે। તો આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં તુલસી માતાનું વિશેષ મહત્વ છે। આથી મિત્રો આ તુલસીના છોડને માત્ર એક છોડ જ નહીં પણ લક્ષ્મી માતાનું એક સ્વરૂપ માનવામાં આવે છે। મિત્રો આ જ કારણ છે કે ઘણા લોકો દરરોજ સ્નાન કરીને પછી પૂરેપૂરી શ્રદ્ધાથી તુલસી માતાને જળ અર્પણ કરે છે। મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી જીવનની આપણી બધી જ બાધાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે। મિત્રો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જ્યાં સુધી તુલસીના પાન વિષ્ણુ ભગવાનને અર્પણ નથી થતા ત્યાં સુધી વિષ્ણુ ભગવાન ભોગનો સ્વીકાર કરી શકતા નથી। આટલા માટે મિત્રો જો તમે તુલસી માતાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરો છો તો તમને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુ બંનેની કૃપા વિશેષ રીતે પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે અને તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। પણ જો મિત્રો તમે રોજ તુલસી માતાને જળ અર્પણ કરો છો તો મિત્રો અમુક એવા ખાસ નિયમોનું પાલન કરવું પણ બહુ જરૂરી માનવામાં। પણ જો મિત્રો તમે આ નિયમોનું પાલન ન કર્યું અને આ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો મિત્રો તમને શુભ ફળની જગ્યાએ અશુભ ફળની પ્રાપ્તિ તમને થઈ શકે છે। મિત્રો જો તમે પણ આ ભૂલ કરો છો તો તમારાથી લક્ષ્મી માતા ક્રોધિત થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ પણ તમને આશીર્વાદ નહીં આપી શકે। આનાથી મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે કે જેનાથી અશાંતિ વધે છે અને ધન સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે। તો મિત્રો એવી કઈ ભૂલ છે કે જે તમારે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે બિલકુલ ન કરવી જોઈએ? તો આવો આપણે એ બધી જ જાણકારી વિશે આજના આ વિડીયોમાં વાત કરીએ। તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું કે તમારે તુલસી માતાનો છોડ પોતાના ઘરમાં કઈ જગ્યાએ વાવવો જોઈએ। તેની સાથે જ મિત્રો તુલસી માતાના છોડની આજુબાજુમાં કઈ વસ્તુ ન રાખવી જોઈએ। તો મિત્રો આ બધી જ વસ્તુઓની જાણકારી તમને આ વિડીયોમાંથી મળી જશે। તો જો મિત્રો તમે આ વિડીયોને આખે આખો જોઈ લો છો તો તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નથી પડતી। તમને આ વિડીયોમાં જ બધી તુલસી માતાને લગતી જાણકારી પ્રાપ્ત થઈ જશે। આથી મિત્રો આ વિડીયો અને અંત સુધી જોવા વિનંતી। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે કઈ એવી ભૂલ નથી કરવાની કે જેનાથી તમે ગરીબીથી બચી શકો। તો મિત્રો આ ભૂલ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ।
અને સાથે જ મિત્રો તુલસી માતાને જળ અર્પણ કરવાના નિયમ વિશે આપણે વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ નિયમ એ છે કે તમારે તુલસી માતાને દરરોજ જળ અર્પણ તો કરવું જોઈએ, પણ મિત્રો તમારે રવિવારના દિવસે જળ અર્પણ ન કરવું જોઈએ. મિત્રો રવિવારના દિવસે તુલસી માતાને જળ અર્પણ કરવું તેને બહુ અશુભ માનવામાં આવે છે. આથી તમારે આ ભૂલ ન કરવી જોઈએ. મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર રવિવારના દિવસે તુલસી માતા વિશ્રામ કરતા હોય છે. આથી મિત્રો જો તમે રવિવારના દિવસે તુલસી માતાને જળ અર્પણ કરો છો તો તમને રવિવારે તુલસી માતાનો આશીર્વાદ મળી શકતો નથી અને તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે. આટલું જ નહીં મિત્રો, ભગવાન વિષ્ણુ અને તુલસી માતા છે તમારાથી ક્રોધિત શકે છે કે જેનાથી તમારા જીવનમાં નવી મુશ્કેલી આવી શકે છે. તો મિત્રો આપણે જાણીએ કે રવિવારના દિવસે તમારે તુલસી માતાને જળ શા માટે અર્પણ ન કરવું જોઈએ. તો મિત્રો રવિવારનો દિવસે છે એ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે અને મિત્રો તુલસી માતા ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રિય છે. મિત્રો ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે તુલસી માતાને જો તમે જળ અર્પણ કરો છો તો સૂર્યદેવની અને ભગવાન વિષ્ણુની કૃપા છે એ બાધિત થઈ શકે છે. આથી મિત્રો ઘણા બધા મંદિરોમાં પણ રવિવારના દિવસે તુલસી પૂજન કરવામાં આવતું નથી. તો મિત્રો તમારે રવિવારના દિવસે ભૂલથી પણ તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ અને રવિવારના દિવસે મિત્રો તમારે તુલસીના પાન પણ તોડવા ન જોઈએ. જો મિત્રો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ છીનવાઈ જાય છે. સાથે મિત્રો જો તમે તુલસી માતાની રોજ પૂજા અર્ચના કરતા હોવ તો એના સિવાય તમારે રવિવારના દિવસે પૂજા અર્ચના ન કરવી જોઈએ. પણ જો મિત્રો તમારે રવિવારે તુલસી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો તમારે માત્ર તુલસી માતાનો છોડને સ્પર્શ કર્યા વગર તમારે બાજુમાં રહીને તમારે એને પ્રણામ કરવા જોઈએ અને તેના નામનું એટલે કે મિત્રો લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવું જોઈએ. મિત્રો આવું કરવાથી તમને તુલસી માતા અને ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની કમી નહીં રહી શકે. તેમ જ મિત્રો આપણે બીજા નિયમો વિશે વાત કરીએ કે મિત્રો જો તમે તુલસી માતાના પાન તોડો છો તો એનો પણ એક ઉચ્ચ સમય હોય છે કે જેનું તમારે પાલન અવશ્ય કરવું જોઈએ. મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ઘણી બધી ભૂલો કરી નાખતા હોય છે કે તે લોકો ગમે ત્યારે તુલસીના પાન તોડી લેતા હોય છે. પણ શું મિત્રો તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં મિત્રો સૂર્યાસ્ત પછી આપણે તુલસીના પાન બિલકુલ પણ તોડવા ન જોઈએ. મિત્રો આ વસ્તુ આપણા ધર્મશાસ્ત્રોમાં બહુ જ વર્જિત માનવામાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે સંધ્યા સમયે તુલસી માતા છે એ વિશ્રામ ઉપર હોય છે. આથી મિત્રો આ સમયમાં આપણે તેના પાન તોડવા અથવા તો તેનો સ્પર્શ કરવો એ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો આ ભૂલ કરવાથી તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે અને તમે નકારાત્મકતાનો શિકાર બની શકો છો કે જેથી તમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમારા ઘરમાં ગરીબીનો વાસ થાય છે અને દરિદ્રતા પણ આવી શકે છે. તેમજ મિત્રો સાંજના સમયે તુલસી માતાના છોડની પાસે સકારાત્મક ઉર્જા ભેગી થતી હોય છે. આથી તે આપણા ઘરની શુભ સમૃદ્ધિને વધારવામાં સહાયક નીવડી શકે છે. આથી જો મિત્રો તમે આ સમયમાં તુલસીના પાન તોડો છો તો મિત્રો સકારાત્મક ઉર્જા છે એ બાધિત થઈ શકે છે કે જેનાથી તમારા જીવનમાં નકારાત્મકતા અને આર્થિક સંગઠનનો તમે ભોગ બની શકો છો. આથી મિત્રો જો તમે કોઈ વિશેષ પૂજા અથવા તો ભોગ માટે તુલસી માતાના પાન તોડવા માંગતા હોવ તો મિત્રો તમારે તેને સવારે અથવા તો દિવસમાં તોડી લેવા જોઈએ. પણ મિત્રો તમારે સંધ્યા કાળમાં ક્યારેય પણ તુલસીના પાન તોડવાનો જોઈએ. જો તમે વહેલા તુલસીના પાન તોડી લો છો તો મિત્રો તમારે તેને એક લોટામાં શુદ્ધ જળ ભરીને તેની અંદર તાજા રાખવા માટે મૂકી દેવા જોઈએ અને પછી જ તમારે તેનો પૂજા અર્ચના માટે ઉપયોગ કરવો જોઈએ. મિત્રો આ વસ્તુ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ ઉચિત નહીં પણ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પણ બની રહેશે. આથી તમારે આ વસ્તુ જ કરવી જોઈએ.
તેની સાથે જ મિત્રો આપણે ત્રીજો નિયમ વિશે વાત કરીએ. મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી માતાને જ્યારે પણ તમે જળ અર્પણ કરો છો તો મિત્રો તમારે તાંબુ, પિત્તળ અથવા તો માટીની ધાતુનું વાસણ જ તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. પણ મિત્રો, અમુક લોકો એવા હોય છે કે જેને વધારે જ્ઞાન નથી હોતું. આથી મિત્રો તે લોકો સ્ટીલ અથવા તો લોખંડના પાત્રમાં જળ ભરીને તુલસી માતાને જળ અર્પણ કરતા હોય છે. આથી મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, આ વસ્તુ વાસ્તુશાસ્ત્ર અનુસાર બહુ જ અશુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો લોખંડ ધાતુ છે એ નકારાત્મક ઉર્જાને આગળ કરી શકે છે અને મિત્રો તુલસી માતાને સકારાત્મક ઉર્જાને બાધિત કરી શકે છે. આની સિવાય મિત્રો એવું પણ માનવામાં આવે છે કે લોખંડના વાસણનો તમે જો ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં ધનની હાનિ થઈ શકે છે. તેમજ તમારા ઘરની સુખ સમૃદ્ધિ છીનવાઈ જાય છે અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. તેમજ મિત્રો પરિવારના સદસ્યોને માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. આથી મિત્રો જો આવા સમયમાં તમારી પાસે તાંબા અથવા તો પિત્તળનું વાસણ ન હોય અથવા તો એવો લોટો ન હોય તો મિત્રો તમારે કમસે કમ માટીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે મિત્રો માટી છે એ પ્રાકૃતિક રૂપથી બનેલી હોય છે. આથી મિત્રો જો તમે માટીના કોઈ પણ પાત્રમાં તુલસી માતાને જળ અર્પણ કરો છો તો મિત્રો તમારા જીવનમાં તમને શુભ પરિણામ જોઈ શકે છો. અને મિત્રો માટીના વાસણમાં તુલસી માતાને જળ અર્પણ કરવાથી તુલસી માતા પણ તમારાથી પ્રસન્ન થાય છે અને સાથે લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેમજ મિત્રો આપણે ચોથા નિયમો વિશે વાત કરીએ કે મિત્રો ઘણા લોકો એવું માને છે કે તુલસી માતાને દૂધ આપણે અર્પણ કરીએ છીએ તો આપણને વિશેષ આશીર્વાદ મળી શકે છે. પણ મિત્રો સાથે એક વસ્તુનું ધ્યાન પણ તમારે રાખવું જોઈએ. મિત્રો તુલસીનો છોડો એક અત્યંત પવિત્ર અને સંવેદનશીલ છોડ હોય છે કે જેને માત્ર સ્વચ્છ જળ જ સ્વીકાર્ય હોય છે. દૂધ અથવા તો અન્ય કોઈ તરલ પદાર્થ તુલસી માતાના છોડ માટે હાનિકારક હોઈ શકે છે. આથી જો મિત્રો તમે તુલસી માતાના છોડમાં દૂધ અર્પણ કરો છો તો મિત્રો તુલસીના છોડનું થડ છે એ સડી શકે છે અને મિત્રો ધીરે ધીરે તુલસીનો છોડ એમ જ કરમાવા લાગે છે. આથી મિત્રો તુલસી માતાના છોડનું કરમાઈ જવું એ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો આનાથી આપણને અશુભ સમાચાર મળી શકે છે અને આપણા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે કે જે ઘરમાં અને નકારાત્મકતા લાવી શકે છે. તેની સાથે જ મિત્રો તમારે ક્યારેય પણ તુલસીના છોડમાં અથવા તો તુલસીના કુંડામાં ક્યારેય પણ વાસી પાણી અથવા તો ગંદુ પાણી તમારે નાખવું ન જોઈએ. આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો અશુદ્ધ જળ છે તુલસીની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે કે જેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને મિત્રો ઘર પરિવારના સદસ્યોને માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો મિત્રો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં તુલસી માતા હંમેશા લીલા રહે અને સુખ સમૃદ્ધ રહે તો મિત્રો તમારે માત્ર સ્વચ્છ અને તાજું જળ જ અર્પણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે પૂરેપૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી તેની પૂજા અર્ચના કરવાથી મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ તુલસી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે અને સાથે જ ભગવાન વિષ્ણુની પણ વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી બધી જ મનોકામના છે કે જે વર્ષો જૂની છે એ સંપૂર્ણપણે પૂર્ણ થવા લાગશે. તેની સાથે જ જો મિત્રો તમે પોતાના ઘરે તુલસી માતાનો છોડ અને સાથે જ તમે કેળનો છોડ વાવો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને સાથે જ તમારા ઘરમાં જો ગરીબી હોય તો તે ગરીબી પણ સમાપ્ત થઈ જાય છે. પણ મિત્રો તમારે આ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ કે તુલસીનો છોડ અને કેળનો છોડ એક સાથે તમારે ક્યારેય પણ વાવવો ન જોઈએ. કારણ કે મિત્રો જો તમે તુલસીનો છોડ અને કેળનો છોડ એક સાથ વાવો છો એટલે કે આજુબાજુમાં વાવો છો તો મિત્રો તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળી શકે છે. તેની સાથે જ મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતા તમારાથી રિસાઈ શકે છે
આથી મિત્રો તમે જો કેળનો છોડ પોતાના ઘરે વાવવા માંગો છો તો મિત્રો આ કેળનો છોડ તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં ડાબી બાજુ લગાવવો જોઈએ અને તમે તુલસી માતાનો છોડ જમણી બાજુ રાખી શકો છો। મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। જો મિત્રો તમે આ નિયમનું પાલન કરો છો અને આ પ્રકારે તુલસીનો છોડ અને કેળનો છોડ વાવો છો તો મિત્રો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અને તુલસી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારા કાર્યો છે એ કોઈ પણ અડચણ વગર પૂર્ણ થઈ શકે છે અને તમને તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે। તેની સાથે જ મિત્રો આપણા શાસ્ત્રોમાં દિશાઓનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો તુલસી માતાને સાચી દિશામાં સ્થાપિત કરવા એ અત્યંત આવશ્યક રહે છે। મિત્રો એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશા હોય છે, પિતૃઓની દિશા હોય છે। આથી મિત્રો આ દિશામાં તમારે તુલસી માતાનો છોડ ન લગાવવો જોઈએ। આ દિશાને વર્જિત માનવામાં આવે છે। જો મિત્રો તુલસીને દક્ષિણ દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કે જેનાથી તમારું દુર્ભાગ્ય તમને આડે આવે છે। આથી મિત્રો તમે તુલસીનો છોડ વાવો છો તો તમારે પોતાના ઘરે ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં જ તુલસીનો છોડ રાખવો જોઈએ। મિત્રો આ દિશા છે સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે। આ સ્થાન ઉપર તુલસી માતાનો વાસ હોય તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। આની સિવાય મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉત્તર દિશાને જળ તત્વની દિશામાં માનવામાં આવે છે કે જે તમારા જીવનમાં શુદ્ધતા, સકારાત્મકતા અને ઉન્નતિનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો આ દિશામાં તુલસી માતાનો છોડ આપણે વાવીએ છીએ તો આપણા ઘરમાં પવિત્રતા બની રહે છે અને ઈશ્વરીય કૃપા આપણા ઘર ઉપર બની રહે છે। તેની સાથે જ મિત્રો તમારે ઘરના ખોરડા ઉપર અથવા તો અગાસી ઉપર ક્યારેય પણ તુલસી માતાનો છોડ રાખવો ન જોઈએ। મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો આનાથી તુલસી માતાની સરખી રીતે સાર સાંભળ થઈ શકતી નથી। મિત્રો આ વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે। મિત્રો એવું માનવામાં આવે છે કે ખાસ કરીને જે લોકોને બુદ્ધની કુંડળી નબળી હોય છે તો તે લોકોએ ભૂલથી પણ તુલસી માતાના છોડને અગાસી ઉપર મૂકવો ન જોઈએ। તેની સાથે જ જો તમે અગાસી ઉપર તુલસી માતાનો છોડને રાખો છો તો તમારા ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે। આનાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી પડી શકે છે અને તમારે પૈસાને લગતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તેમજ મિત્રો તમે પોતાના ઘરમાં જ્યાં પણ તુલસી માતાનો છોડ વાવેલો હોય તો મિત્રો એની બાજુમાં તમારે કાંટાવાળી કોઈ પણ વનસ્પતિ ન રાખવી જોઈએ એટલે કે કોઈ પણ કાંટાવાળો છોડ તમારે વાવવો ન જોઈએ। મિત્રો આ વસ્તુ આપણા વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે। તેમ જ મિત્રો કાંટાદાર છોડ હોય છે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે અને તુલસી માતાનો છોડ સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। આથી મિત્રો જો તમે તુલસી માતાના છોડની આજુબાજુમાં કાંટાવાળી વનસ્પતિ રાખો છો તો મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે। આનાથી મિત્રો આપણા ઘરના સભ્યો વચ્ચે અણબનાવ બની શકે છે અને ઘરની સુખ સમૃદ્ધિ છીનવાઈ જાય છે અને ઘરમાં ઝઘડા અને કલેશનો માહોલ બની શકે છે। જો મિત્રો તમે તુલસી માતાની વિશેષ કૃપા મેળવવા માંગતા હો તો મિત્રો તમારે આ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તુલસી માતાનો છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને મિત્રો એની પાસે કોઈ પણ પ્રકારની અશુદ્ધ અથવા તો પવિત્ર વસ્તુ રાખવી એને વર્જિત માનવામાં આવે છે। આવા સમયમાં મિત્રો બૂટ ચપ્પલ તો તમારે ભૂલથી પણ તુલસી માતાના છોડની પાસે રાખવા ન જોઈએ। મિત્રો આ વસ્તુ માત્ર તેનું અપમાન જ નથી કરતા પણ મિત્રો આનાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે કે જેથી આપણા ઘરમાં ગરીબી આવી શકે છે। મિત્રો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એને આજુબાજુમાં તમારે જરાય પણ ગંદકી ન રાખવી જોઈએ।
અને તેને આજુબાજુમાં બૂટ ચંપલ તમારે ભૂલથી પણ ન રાખવા જોઈએ. અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરની પવિત્રતાનો ભંગ થઈ શકે છે અને તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આવી ભૂલ કરવાથી તમારા જીવનમાં ઘણી બધી કઠણાઈ આવી શકે છે. તેમજ મિત્રો તમારા પરિવારમાં તણાવ અને કષ્ટ વધી શકે છે. જો મિત્રો તમે ઈચ્છતા હો કે તમારી ઉપર હંમેશા માટે તુલસી માતાની કૃપા બનેલી રહે તો મિત્રો તુલસી માતાના છોડની આજુબાજુમાં તમારે હંમેશા સફાઈ કરવી જોઈએ અને મિત્રો રોજ તમારે તુલસી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ. જ્યારે પણ તમે સવારે જાગી જાઓ અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને મિત્રો તમારે સવારે તુલસી માતાના છોડની પાસે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તમે સંધ્યાકાળમાં પણ તુલસી માતાના છોડની નીચે દીવો પ્રગટાવી શકો છો. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ તુલસી માતાની દરરોજ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરે છે તો તેને સાક્ષાત લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તેના જીવનમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલી આવી શકતી નથી અને તેના ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.